અને મલાઈના ડબ્બા બહાર કાઢીને રાખ્યા છે. આજે ઘી બનાવવું છે. હાલો જમવા. જો જમવાનું તો આપણે બનાવી જ નાખ્યું હતું. જેટલા કસ્ટમરને આપણે ઓનલાઈન મોકલ્યું છે બધાય ખુશ છે, બધાય વખાણે છે. જો મલાઈમાંથી આ રીતે માખણ કાઢી લીધું છે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો અપ્પમ આપ્યા છે નાસ્તામાં. અને આજે છે ને સવારમાં જ રસોઈ કરી લેવી છે, એટલે ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ અને ઘરનું કામય થઈ ગયું. બસ હવે રસોઈ કરવી છે. તો રસોઈમાં તો જો કાલે તે દાલ ફ્રાય ને ભાત બનાવ્યા હતા અને આજે તેની સવારમાં જ કહીને ગઈ છે કે મારે દાલ ફ્રાય ને રાઈસ જ ખાઈશ, કેમ કે એને છે ને આજ થોડુંક તાવ જેવું લાગે છે. તો કે મારે બીજું કાંઈ જમવું નથી, કે મારા માટે દાલ ફ્રાય કરજે. જેને છે ને મારા હાથની દાલ ફ્રાય બહુ જ ભાવે. દાલ ફ્રાય અને ભાત કરશું અને ગુવારનું શાક, રોટલી, સલાડ એવું બનાવવું છે. એટલે ફટાફટ રસોઈ કરી લઈએ અને પાછું વિડીયોનું કામ થોડુંક બાકી છે મારે, એ કરવાનું છે અને પાર્સલ પેક કરવાના છે, એ કરી લઉં. અને ઘણું બધું એવું ઝીણું કામ છે. તો હાલો જલ્દી ફટાફટ પહેલાં તો રસોઈ કરી. રસોઈ થઈ ગઈ અને જામફળવાળા આવ્યા હતા. જે જો ઓલા મેં તમને બતાવ્યા હતા ને મોટા, એવા જ મોટા જો
આ જામફળ એટલા મીઠા આવે છે ને, કેરી જામફળ છે ને એમાં બહુ મસ્ત આવે. અને જો રસોઈ તો થઈ ગઈ. દાળનું એક કુકર અહીંયા રાખ્યું છે, કેમ કે એ ગરમ કરીશ. અને બાકી તો બધું આપણે મૂકી દીધું છે ત્યાં જમવા બેસી ત્યાં. અને મલાઈના ડબ્બા બહાર કાઢીને રાખ્યા છે. આજે ઘી બનાવવું છે, જોઈએ કેવો ટાઈમ રહે છે. બરફના ઓલામાં હોય ને એટલે એકદમ જામી ગયું હોય તો ત્યાં કાઢી નાખું ને તો હમણાં થોડુંક સોફ્ટ થઈ જાય, પછી ઘી બનાવવાની શરૂઆત કરું. અને ચાલો હવે થોડુંક વિડીયો એડિટિંગનું કામ કરવું છે, એ પતાવી દઉં. હજી તો છોકરાઓને આવવાની કલાકની વાર છે, તો આવે ત્યાં મારે થોડુંક બીજું કામ અહીં થઈ જાય. હાલો જમવા. જો જમવાનું તો આપણે બનાવી જ નાખ્યું હતું. ગુવારનું શાક છે, દાલ ફ્રાય, ભાત, સલાડ, રોટલી અને છાશ. હાલો જમવા. જો એના ઉતાવળા દાલ ફ્રાય, એના વાળ જો આઈન્સ્ટાઈન એવા જ છે ને, જોવો તો કહેજો કમેન્ટમાં. એને આવું જ થઈ જાય. હજી માથું ઓળાયું હોય ને તો થોડીક વાર થાય ને એટલે એવા થઈ ગયા હોય ઘરલી. હાલો જમવા. જો પાર્સલ તૈયાર થાય છે. આજે આપણે આ સુરતનું પાર્સલ છે. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ગીતાબેન પંચાલ, એમને આપણે બોમ્બે પાર્સલ 2 મોકલ્યા હતા. એમને 5 ડ્રેસ લીધા હતા. એમને પહોંચી ગયું બધું અને એમને ખૂબ જ ગમ્યું બધું મટીરિયલ, ડ્રેસનું મટીરિયલ ને એ મને તો બહુ જ ગમ્યું. જેટલા કસ્ટમરને આપણે ઓનલાઈન મોકલ્યું છે બધાય ખુશ છે, બધાય વખાણે છે. હમણાં જ એક ફોન આવ્યો હતો, આપણે રાજકોટમાં ઓનલાઈન ડિલિવરી કરવી છે, તો એક કસ્ટમરને ઓનલાઈન જોતું હતું બેડશીટ, તો મોકલી હતી. તો એમને અત્યારે મળી ગયું અને તરત જ ફોન આવ્યો કે બહુ જ સરસ બેડશીટ છે, મટીરિયલ બહુ સારું છે અને મારે બીજી લેવી છે. મેં તો હવે રાજકોટમાં જ જોયું છે ને, તો ઘરે આવો તો તમને ઘણી બધી બેડશીટ જોવા મળે. વિડીયોમાં તો હું 5 થી 6 બતાવું, અને ઘરે તો મારી પાસે ઘણી બધી હોય, તો એમને ચોઈસ મળે એટલા માટે. અને તો એ કીધું નહીં પહોંચાય તો ઓનલાઈન મોકલીશ તમને જે જોઈએ. એટલે બધાય કસ્ટમર ખુશ છે. જે કસ્ટમરને આપણે ઓનલાઈન મોકલીએ છે એ રિવ્યૂ આપતા રહેજો. અને બધાય સિટીમાં આપણે મોકલીએ છીએ અને ગુજરાત બહાર પણ મોકલીએ છીએ. એટલે કોઈ ગુજરાત બહાર રહેતા હોય ને એને જોઈતું હોય તો આપણે મોકલી દઈશું. સાંજ થઈ ગઈ અને બારે ગઈ હતી. બારે ગઈ અને કસ્ટમર આવ્યા હતા, તો બિચારા પાછા ગયા. એટલે આવું થાય. હું કહું છું ને કે ફોન કરીને આવો, તો મારે ક્યાંક બહારે જવાનું થયું હોય ને તો તમારે ધક્કો ન થાય. તો કસ્ટમર આવ્યા હતા ને એ પછી પાછા ગયા. એટલે બધાને કહું છું કે કોઈ પણ જો અહીંયા એડ્રેસ આપ્યું છે અને ઘરે લેવા આવવું હોય તો ફોન જરૂરથી કરજો, કેમ કે મારે કંઈક જરૂરી કામ હોય તો બહારે જવું જ પડે, ધક્કો ન થાય તમારે એટલા માટે. અને અત્યારે તો હવે બસ જોઈએ છે દૂધ ભાખરી અને ચા ભાખરી બનાવવું છે. અને પાછી મલાઈ આપણે સવારની જે ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી છે એનો વારો જ નથી આવ્યો, એ કે નવરી જ નથી. કોઈ કસ્ટમર બધાએ આના ફોટા મોકલો, ગાઉનના મોકલો, બેડશીટના મોકલો, પછી ઓનલાઈન ઓર્ડર ન હોય. એટલે જો આમ છું. તો અત્યારે એ મલાઈને છે ને મિક્સરમાં ફેરવી અને એનું માખણ કાઢી લઉં અને એક તપેલામાં રાખી દઉં માખણ. અને કાલ સવારમાં જ સીધું જ આપણે ગેસ ઉપર ઘી થવા મૂકી દઈશું. અત્યારે એટલી પ્રોસેસ કરીને રાખું ને તો કાલ સવારમાં એનું કામ ચાલુ થઈ જાય. તો ચાલો એ કામ કરી લઉં પહેલાં. જો મલાઈમાંથી આ રીતે માખણ કાઢી લીધું છે અને આટલું ખાવા માટે કાઢ્યું છે. કે કોઈને ભાખરી કે રોટલી સાથે ખાવું હોય તો ખાઈ. આટલું માખણ થયું અને આટલું આ દૂધ છે અને મેળવી નાખશું. આજે પનીર નથી કરવું, આજે દહીં બનાવી નાખવું છે. અને આને તો હવે ઢાંકીને ફ્રીજમાં રાખી દઈશ અને કાલ સવારમાં જ ગેસ ઉપર રાખી દઈશ, એટલે ધીમા તાપે ઘી થયા રાખશે. અત્યારે તો ભેગું ન થાય, મોડું થઈ જાય બહુ જ. બસ હવે ઘીનું કામ પત્યું ને વાસણો એના ધોઈ નાખું. તો જમીને ફ્રી થઈ ગયા. આજ તો રાત્રે એક કસ્ટમર આવ્યા હતા. પછી આવ્યા હોય તો હું ના ન પાડું. એમને ગાઉન ને બેડશીટ ને એવું લેવું હતું. પછી બતાવ્યું બધું. તો એમને નેચરલ કલરમાંથી બનેલી સિંગલ બેડશીટ હતી ને બહુ ગમી અને લઈ ગયા એમને. હજી એમાં 1-2 પીસ પડ્યા છે નેચરલ કલરવાળી. અને આપણે હજી હાથીવાળી બેડશીટ તો બધા બહુ જ માંગે છે, પણ એનો સ્ટોક પૂરો થઈ ગયો અને પાછો જ્યારે આવશે ને ત્યારે પાછી બતાવીશ. અને આપણા એક કસ્ટમર અને આપણા સબસ્ક્રાઈબર છે
બોમ્બેથી રીટાબેન પંચાલ. એમના એકસાથે 5 ડ્રેસ મંગાવ્યા હતા, તો 5 ડ્રેસ એમને મોકલ્યા હતા, એમને ગમતા હતા એ, અને પહોંચી ગયા એમના ડ્રેસ. તો એમને સરસ વિડીયો બનાવીને મોકલ્યો છે કે એમને કેવું લાગ્યું. તો આપણે તમારી સાથે શેર કરીએ એટલે તમને પણ ખબર પડે કે લોકોને આપણું મટીરિયલ કેવું લાગે છે. અને ચાલો જો હું તમને બતાવું એટલે તમને બધાને ખ્યાલ આવશે. ઘણા કસ્ટમર છે ને ફોન કરે ને એટલે એમ કહે છે કે વિશ્વાસ કેમ કરવી કે અમને પહોંચશે જ આ, કે તમે મોકલાવશો જ. એ વિશ્વાસ એ હોવો જોઈએ. કેમ કે જેટલા કસ્ટમરને મોકલ્યું છે ને બધાય ખુશ છે, મટીરિયલ બહુ ગમ્યું છે બધાયને. અને એ કસ્ટમરે પાછા એના કોઈ સગા હોય, સંબંધી હોય, એ બધાએ નહીં કીધું કે તમે મંગાવો, તો પાછા એ લોકોએ મંગાવે છે. એટલું મટીરિયલ બધાને ગમ્યું છે, ગાઉનનું, ડ્રેસ મટીરિયલ, બેડશીટ. અને ચાલો આપણે પહેલાં તમને વિડીયો બતાવું કે કેવા રિવ્યૂ આપ્યા છે. હેલો નિશા ભાભી, કેમ છો? મજામાં? હું રીટા પંચાલ મુંબઈથી. મેં તમારી પાસેથી જે 5 પીસ ડ્રેસ મટીરિયલ મંગાવ્યું હતું ને એ આજે બપોરે મને મળી ગયું છે. તો મને ડ્રેસ મટીરિયલ ખૂબ જ ગમ્યું છે, બહુ જ સરસ મટીરિયલ છે, સોફ્ટ, અને જેવું વિડીયોમાં બતાવ્યું હતું ને એ ટાઈપના જ છે. કલર્સ પણ એવા છે જેવા વિડીયોમાં દેખાય છે, એવા જ સેમ કલર પણ છે. અને ભાવ પણ મને રિઝનેબલ લાગ્યો, અને તમારી સર્વિસ પણ ખૂબ સરસ છે. થેન્ક યુ સો મચ. મને ખૂબ જ ખુશી થઈ કે તમે આટલી બધી ક્વિક સર્વિસ પણ આપી મને, છેક મુંબઈ સુધી આટલું જલ્દી મોકલાવ્યું. કીપ ઇટ અપ, ગોડ બ્લેસ યુ. તો આ તો આપણે બોમ્બેથી રીટાબેન પંચાલ આપણા સબસ્ક્રાઈબર છે પહેલાં, અને પછી કસ્ટમર. એટલે એમનો રિવ્યૂ હતો, એમને ખૂબ ગમ્યું. અને તમારે બધાને પણ જો મંગાવવું હોય કોઈ પણ સિટીમાં તો ઓનલાઈન આપું છું. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.